चारू मेर हुई मिलाट थे आया मारा पावड़ा के स्वागत करावे हिसाब 9/2/2025 રવિવાર આજે સ્મશાન કમિટી ટ્રસ્ટ સંચાલિત માનસિક વિકાસ કેન્દ્ર મંદબુદ્ધિની છાત્રાલય અને મહિલા અંધશાળાના બાળકોને સાવરકુંડલાથી અહીંયા પોતાની મેરેજ એનિવર્સરી ઉજવવા માટે અત્રે અહીંયા આવ્યા. તો એના માટે પહેલાં તો આપણે એને તાલીઓથી વધાવી લ્યો. અત્રે સુધાબેન પંકજભાઈની મેરેજ એનિવર્સરી અહીંયા સાવરકુંડલાથી આવીને ઉજવવા માટે આવ્યા છે અને અમારા મંદબુદ્ધિના બાળકો અને મહિલા અંધશાળાને ભાવતા ભોજન કરાવ્યા છે. એ માટે ખરેખર પુનઃ ભોજનમાં છે શ્રીખંડ, પૂરી, ભજીયા, શાક, છાશ, સલાડ અને પાપડ એ રીતનું છે. તો પુનઃ આપણે એમનો આભાર માનીએ. સાથોસાથ તમને કહું કે એમના માતૃશ્રી આપણે કુમુદબેન અને અમારા ભાગીરથીબેન અમારા સંસ્થામાં ખરેખર ખૂબ જ ધ્યાન રાખે છે. સંચાલક જેવી એક ફરજ બજાવે છે, માર્ગદર્શક તરીકે છે. તો કુંદનબેન અને ભાગીરથીબેનને પણ 94 વર્ષ છે. તેઓ પણ અત્રે અહીંયા આવ્યા. તો બંનેને નતમસ્તકે આપણે વંદન કરીએ. બધા જ એમને વંદન કરો. બરોબર, વંદન કરો. ચાલો, બરોબર. તો ખરેખર ખૂબ આનંદનો વિષય છે અને બાકીના 50 વર્ષ પાછા થાય ત્યારે વળી પાછા ફરીવાર આ સંસ્થા જીવંત રહે અને એ પાછા ઉજવવા માટે અહીંયા આવે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. વિશેષમાં કે આ સંસ્થા જે છે મંદબુદ્ધિની છાત્રાલય જે છે એમાં લગભગ 25-20 બાળકોને આપણે લાવીએ છીએ. 5 બાળકો અહીંયા રહે છે. છાત્રાલયમાં છોકરીઓને રાખીએ છીએ અને બીજા રવિવારના હિસાબે થોડીક સંખ્યા ઓછી છે, પણ મહિનાનો ખર્ચ 50,000 થી 60,000નો છે. તો આપ જેવા દાતાના પરિવારથી જ આ સંસ્થાઓ ચાલતી હોય છે. તો પુનઃ આપણે એમને હેપી મેરેજ. હા, બરોબર. ચાલો, કે આપણે મીણબત્તીથી ઓલવવું નથી, તો કેક કાપીને કરી અને એક હાલો સુધાબેન અને પંકજભાઈને આપણે વિનંતી કરીએ. સાથોસાથ અમારા નયનભાઈ પણ અત્રે અહીંયા આવ્યા છે. તો આ નયનભાઈ અને કિરણબેન પણ અત્રે અહીંયા આવ્યા છે. તો તેમનો પણ હું આ તકે એક આભારની લાગણી વ્યક્ત કરું છું. फुलवारी रे साजे गाजे बाजे गूंजे सपनोरी रे किलकारी रे वन उपवन अभिनंदन करता छाई धगा फनियारी रे शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे आयो रे शुभ दिन आयो
જગમગ તારે લઈ જોજી ઝગમગ તારે લઈ જો ઝગમગ તારે લઈ જો જી ઝગમગ તારે લઈ જો ઝગમગ તારે લઈ જો જી ખુશિયાँ बांटूं मैं सबके साकर मिसरी भर दो जी हर घूमर रसिया मीठा मीठा गाओ रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे केसरियो रंगीलो आयो सूरज सो चमकीलो आयो केसरियो रंगीलो आयो सूरज सो चमकीलो आयो दिन ये प्यारो किस्मत वालो आयो रे दिन ये प्यारो किस्मत वालो आयो તારીખ 9/2/2025 રવિવાર સ્મશાન કમિટી ટ્રસ્ટી દિલીપભાઈ પરીખ આ ટ્રસ્ટના નેજા હેઠળ માનસિક વિકાસ કેન્દ્ર મંદબુદ્ધિની છાત્રાલય ચાલી રહી છે. તેમાં 5 દીકરીઓ અહીંયા રહે છે અને 15થી 17 બાળકોને કાયમ માટે તેડી અને 12 તેડી આવી અને 4 4:30 નાસ્તો સારો કરીને મૂકી આવીએ છીએ. તો તેમાં અમારે સોનામાં સુગંધ ભળે તેમ અમારે સુધાબેન અને પંકજભાઈના 37મી મેરેજ એનિવર્સરી પ્રસંગે અમોને એટલે કે અમારી સ્કૂલના બાળકોને ભાવતા ભોજન શ્રીખંડ, પૂરી, ભજીયા, ભાત, કઢી, છાશ અને એ રીતે ભાવતા ભોજન અત્રે આપવામાં આવ્યા છે. તો તેમનો હેપી મેરેજ એનિવર્સરી કરી અને એને કૃતજ્ઞતાની આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. સાથોસાથ લોકોને પણ મારી વિનંતી છે કે તમારે ત્યાં આવતા સારા નરસા પ્રસંગે આવી સંસ્થાને યાદ કરી અને અબોલ પશુ સમાન જે ગણાય અબોલ પશુને આપો અને આને આવો દેવદૂત બાળકોને આપો. બંને સરખું છે તો આ બાળકોને અને સાથોસાથ અમારા મહિલા અંશાની દીકરીઓને પણ જમાડવામાં આવી છે. તો પુનઃ એમનો હું આભારની લાગણી વ્યક્ત કરું છું. સાવરકુંડલામાં પણ આ વ્યવસ્થા થઈ શકતી હોય પણ લાગણીથી તેઓ અત્રે અહીંયા આવ્યા છે અને સાથોસાથ એમના માતુશ્રી 94 વર્ષના છે છતાં એમને લેતા આવ્યા એટલે એનો મને ખૂબ ગૌરવ છે. એમને હું નતમસ્તકે વંદન કરું છું. અમારા ભાગીરથીબેન અમારા એ પણ 94 વર્ષના છે, એ પણ અમારું માર્ગદર્શક તરીકે અહીંયા છે અને સાથોસાથ નયનભાઈ ગાંધી પણ અત્રે અહીંયા અમરેલીના જ છે અને અમારા જ છે. તો તે આવ્યા છે તો તેમનો પણ એક આભાર માનવો એ બરોબર નથી, ઉચિત નથી. તો એમનો પણ ખરેખર નયનભાઈને પણ હું વંદન કરું છું. દરેકને દાતા પરિવારને નતમસ્તકે વંદન કરું છું. ગૌલોકવાસી પ્રવીણભાઈની 16મી પુણ્યતિથિ નિમિત્તે આજે અત્રે અહીંયા આપીએ છીએ. અસ્તુ. આજે અમારા કાકા શ્રી પંકજભાઈ અને કાકી સુધાબેનની મેરેજ એનિવર્સરી નિમિત્તે સાવરકુંડલાથી અહીં દિલીપભાઈ પરીખની પ્રેરણાથી આ સંસ્થામાં જે માનસિક વિકાસ કેન્દ્ર સ્મશાન કમિટી દ્વારા ચાલી રહ્યું છે
તેમાં અમોને આજે ઉત્તમ મોકો દિલીપભાઈ પરીખે આપ્યો છે. આ બધા મંદબુદ્ધિના બાળકો અને અંધશાળાની બહેનોને જમાડવાનો અમને જે મોકો મળ્યો એટલા માટે અમારે દિલીપભાઈ પરીખનો આભાર માનવો જોઈએ. દિલીપભાઈ પરીખ અમારો આભાર માને એ મહત્ત્વનું નથી. એટલે આવી સરસ સંસ્થા અમે મુલાકાત લીધી, ખૂબ સરસ રીતે ચાલે છે. સ્ટાફ પણ ખૂબ સરસ, બધા બાળકોને સરસ રીતે સાચવે છે અને આ સંસ્થા ઉત્તરોત્તર ચોખ્ખાઈ પણ સંસ્થામાં ખૂબ સરસ છે અને દરેકને મળીને અમને ખૂબ આનંદ થયો. અને ભવિષ્યમાં આપના ઘરે કે કોઈ શુભ પ્રસંગો આવે તો આ સંસ્થાને યાદ કરીને ચોક્કસ અહીં આપવા યોગ્ય સંસ્થા છે અને એ પ્રેરણા દિલીપભાઈ બધાને આપે જ છે, પણ એનો લાભ આપ સૌરવે લ્યો એવી અમારી વિનંતી. ખાસ તો સ્થિતિ માટે એમવર્ડવાળા અત્રે અહીંયા ઉપસ્થિત રહી અને પ્રસિદ્ધિ કરી એટલે એમનો પણ હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અસ્તુ. બરાબર.